સો આપણે કોસ્ટ ઓફ કેપિટલ માં દરેક વસ્તુની કોસ્ટ ઓફ કેપિટલ ગણતા શીખી ગયા. વારો આવ્યો તો કોસ્ટ ઓફ ઇક્વિટી, પછી કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ. પણ રિટેન અર્નિંગ એટલે રિઝર્વ્સ કોની કહેવાય? ઇક્વિટી શેર હોલ્ડરની. તો એટલું યાદ રાખવાનું કે કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ કેટલી થાય? કોસ્ટ ઓફ ઇક્વિટી જેટલી. તો કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ એટલે કે કોસ્ટ ઓફ રિઝર્વ અને કોસ્ટ ઓફ ઇક્વિટી બંને કેવા હોય? ઇક્વલ. તો હું લખું છું KR બરાબર શું થઈ જાય? KE. કોસ્ટ ઓફ ઇક્વિટી અને કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ બંને સેમ જ હોય. હવે ક્વેશ્ચન અરાઇઝ થાય તમારે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ગણવાની. હવે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ બે રીતે ગણાય. એક બુક વેલ્યુ ના વેઇટ થી અને બીજી માર્કેટ વેલ્યુ ના વેઇટ થી. જ્યારે તમે બુક વેલ્યુ ના વેઇટ થી ગણો તો બુક વેલ્યુ માં ઇક્વિટી શેર કેપિટલ ને રિઝર્વ બંનેની અલગ વેલ્યુ હોય. એટલે રિઝર્વ ની અલગ વેલ્યુ હોય એટલે એમાં રિઝર્વ ને એટલે કે રિટેન અર્નિંગ ને પણ ગણતરીમાં લેવાની. પણ જો માર્કેટ વેલ્યુ ના વેઇટ થી ગણો તો એમાં રિઝર્વ ને ધ્યાનમાં લેવાની નહીં. કેમ? માર્કેટ વેલ્યુ ગણી એટલે ઇક્વિટી શેર હોલ્ડર ની માર્કેટ વેલ્યુ માં ઇક્વિટી શેર હોલ્ડર ના બધા જ ભંડોળ આવી ગયા, એમાં રિઝર્વ પણ આવી ગઈ. એટલે માર્કેટ વેલ્યુ વેઇટ થી ગણો તો રિઝર્વ ને સાથે લેવાની નહીં. ક્વેશ્ચન નંબર 52. From the following capital structure of a company, calculate the overall cost of capital using book value weight or market value weight. Okay? તો આપણે ગણીએ છે weighted average cost of capital as per book value weight. બંને રીતે ગણીશું. પહેલા કયું weight લીધું? book value weight. WACC એટલે weighted average cost of capital. કઈ રીતે ગણાય? તો ફર્સ્ટ કોલમ આવશે સોર્સ. સોર્સમાં આપણી પાસે કોણ છે? ઇક્વિટી શેર હોલ્ડર ફંડ. બુક વેલ્યુ કેટલી હતી? 5 લાખ. પણ 52 ના સમમાં લાસ્ટ લાઈન જુઓ, રેશિયો ઓફ ઇક્વિટી શેર કેપિટલ એન્ડ રિટેન અર્નિંગ 4:1. તો સોર્સની અંદર આપણે ઇક્વિટી શેર કેપિટલ અને બીજું આવશે રિઝર્વ્સ. બંનેનો રેશિયો કયો હતો? 4:1. તો 5 લાખ ને 4:1 માં વેચો તો ઇક્વિટી શેર કેપિટલ માં કેટલા આવશે? 4 લાખ અને રિઝર્વ માં 1 લાખ. કયા? ચલો પ્રેફરન્સ શેર કેપિટલ કેટલા હતા? 3 લાખ. તો સોર્સ માં પ્રેફરન્સ શેર કેપિટલ કેટલા લખ્યા? 3 લાખ. અને ડિબેન્ચર કેટલા હતા? 2 લાખ. તો સોર્સ અને અમાઉન્ટ લખી નાખી. અમાઉન્ટ નો સરવાળો કરો તો 4 + 1 5 + 3 8 + 2 10 લાખ. જે અમાઉન્ટ આવીને એને આધારે જ આપણે વેઇટ નક્કી કરીશું. W મીન્સ વેઇટ. વેઇટ નું ટોટલ કેટલું થવું જોઈએ? 1. કેવી રીતે થાય? 4 લાખ ડિવાઇડ બાય ટોટલ 10 લાખ. 0.4. Yes. 1 lakh divided by 10 lakh. 0.1. 3 lakh divided by 10 lakh. 0.3. અને 2 lakh divided by 10 lakh. 0.2. બરાબર? પછી આવશે K. K એટલે કોસ્ટ ઓફ કેપિટલ, જે આપણે ઓલરેડી શોધી હતી. અંદર આપેલી છે, જુઓ તો. The after tax cost of different sources of finance are as follow. Equity share capital 15.6. આ બધું શેમાં છે? ટકામાં. રિટેન અર્નિંગ ના 15% આપ્યા છે અહીંયા આગળ. જો ના આપ્યા હોત તો આપણે કેટલા લે? કોસ્ટ ઓફ ઇક્વિટી જેટલા જ. પ્રેફરન્સ શેર ના 10.5.
ડિબેન્ચરના 4.5 અને લાસ્ટ કોલમમાં વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ કેવી રીતે મળે તો W * K બેનો ગુણાકાર તો 0.4 * 15.6 કરો 0.4 into 15.6.24 6.24%. 15 into 0.1 1.5 0.3 into 10.5 3.15 અને 4.5 into 0.2 0.9 આ બધાનો સરવાળો કરો11.79 11.79. So therefore, weighted average cost of capital of company is 11.79%. Clear? Okay. આ કઈ રીતે ગણ્યું? book value weight થી. હવે આવશે market value weight થી. તો as per market value weight શું ગણ્યું છે? computation of weighted average cost of capital. કોલમ સેમ જ રહેશે. source rupees, weight, cost of capital એટલે કે અને weighted average cost of capital. સોર્સ ની વાત કરીએ તો કોણ આવશે? ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, રિઝર્વ આવે નહીં અને ડિબેન્ચર. હવે આપણે શું લઈશું? માર્કેટ વેલ્યુ જો આપી છે 7,25,000. ઇક્વિટી શેર કેપિટલ 7,25,000, Yes. પ્રેફરન્સ શેર 3,50,000, 1,75,000. ડિબેન્ચર 1,75,000. તો ટોટલ કરતા આપણે 12,00,000 વેઇટ આપશો 7,25,000 ડિવાઇડ બાય 12,50,000. પોઈન્ટ પછી બે અક્ષર રાખવાના 58. 3,50,000 divided by 12,50,000. હવે આનું ટોટલ 1 થવું જોઈએ. થાય છે? યસ. હવે કે તો આપણને આપેલી જ છે. કે બરાબર ઇક્વિટી શેર કેપિટલ 15.6, preference share capital 10.5 and debenture 4.5. So weighted average cost of capital 15.6 into 0.58. 9.0. 48. It is 0. 9.0 तो 05. 10.5 into 20.28. 2.94 અને 0.63 આનો સરવાળો 12.62. Yeah. So therefore weighted average cost of capital as per market value weight is 12.62%. પડી ખબર? એ તમને મોટો દાખલા હોય તો શું આવે? 10 કે 12 માર્ક્સના દાખલામાં પહેલા તમને આ બધાની કોસ્ટ ઓફ કેપિટલ ગણવાની આપે. એ આપણે અલગ અલગ સ્ટેપમાં શીખી ગયા. પછી એ બધાને ભેગું કરવાનું કે કાં તો કેટલા બુક વેલ્યુ થી પૂછે કાં તો એકલા માર્કેટ વેલ્યુ. જો બંનેથી પૂછે તો 15 માર્ક્સનો દાખલો આવી શકે. હા, માર્કેટ વેલ્યુ થી ગણો તો રિટેન અર્નિંગ એટલે રિઝર્વ્સ આવશે નહીં.
આ તો ખબર પડી હા. ઓકે નાઉ ક્વેશ્ચન નંબર 54 આ પ્રકારનો દાખલો તમને એક્ઝામમાં 15 માર્ક્સમાં પૂછાઈ શકે ક્વેશ્ચન નંબર 54 The following information extracted from the balance sheet of XYZ Limited on 31st March 2017. Equity share capital share at rupees 10 each. Reserve and surplus 1 lakh. 10% redeemable preference share of 100 each. 12% debenture 5 lakh. 14% bank loan 4 lakh. The company is in 40% tax bracket. Current level of equity dividend is 12% and expected growth rate is 6%. Calculate weighted average cost of capital if debenture are redeemable after 10 years at 3% discount. Le debenture કેવા હતા redeemable and preference are redeemable after 5 years at 5% premium. Market price of equity share is 18. Debenture ની કે પ્રેફરન્સ શેરની કોઈ માર્કેટ પ્રાઇસ આપી નથી તો બુક વેલ્યુ જ લેવાની ઓકે ચલો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે દરેક કોસ્ટ શોધીશું ક્વેશ્ચન નંબર 54 સૌથી પહેલા આપણે ગણીએ કોસ્ટ ઓફ ઇક્વિટી કે તો કે ની ફોર્મ્યુલા શું છે d1 upon p0 into 100 plus growth. D1 એટલે dividend per share. Current level of equity dividend કેટલું હતું 12%. 10 રૂપિયાનો શેર છે 10 ના 12% કરો 10 ના 12% 1.2 ડિવાઇડ બાય માર્કેટ પ્રાઇસ ઓફ ઇક્વિટી શેર P0 એટલે માર્કેટ પ્રાઇસ કેટલી હતી 18 ગુણ્યા 100 પ્લસ ગ્રોથ કેટલો હતો 6% આ કેટલા આયા 6.67 તો 6.67% પ્લસ 6% તો 66 12 તો કે 12.67% આ પર percentage છે આ પર percentage છે એટલે ડાયરેક્ટ સરવાળો થાય બરાબર કોસ્ટ ઓફ ઇક્વિટી મળી ગયા ત્યાર પછી કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર હવે પ્રેફરન્સ શેર રીડીમેબલ છે તો આપણે જોઈએ પ્રેફરન્સ ડિવિડન્ડ પ્રેફરન્સ શેર 100 રૂપિયાનો હતો તો પ્રેફરન્સ ડિવિડન્ડ 100 ના કેટલા ટકાના પ્રેફરન્સ શેર હતા 10% ના તો પ્રેફરન્સ ડિવિડન્ડ 10 આવશે વાંચો પ્રેફરન્સ શેર વિશે શું કહે છે and preference share are redeemable after 5 years at 5% premium તો redemption value 100 નો preference share વત્તા 5% પ્રીમિયમ 105 નેટ પ્રોસીડ માં preference share ની માર્કેટ પ્રાઇસ આપી હોય તો લેવાની અંદર આપી છે preference share ની માર્કેટ પ્રાઇસ ના નથી તો ફેસ વેલ્યુ 100 રૂપિયા અને લાઈફ કેટલી છે એની કેટલા ટાઈમ પછી રીડીમ કરવાના છે 5 years પછી तो n बराबर 5 years kp is equal to pd plus rv minus np divided by n upon rv plus np divided by 2 into 100 चलो प्रेफरेंस डिविडेंड કેટલું હતું તો કે 10 પ્લસ રિડમ્પશન વેલ્યુ 105 ઓછા નેટ પ્રોસીડ 100 डिवाइड बाय n बराबर કેટલા વર્ષ પછી રીડીમ કરવાના હતા 5 નીચે રિડમ્પશન વેલ્યુ 105 પ્લસ 100 डिवाइड बाय 2 into 100 105 ઓછા 105 5 બચ ગયા 5 1 તો 10 plus 1 divided by 102.5 into 100 તો kp બરાબર કેટલા આવશે 6 10.73% આ કોસ્ટ ઓફ પ્રેફરન્સ મળી ગયા બરાબર 102.5
105 વત્તા 100 ભાગ્યા 2 એટલે 102.5. ઓકે. ચલો કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર મળી ગયા. પછી શું છે? ડિબેન્ચર છે. તો કોસ્ટ ઓફ ડેટ, ડેટમાં પહેલું છે ડિબેન્ચર. કેટલા ટકાના? 12% ડિબેન્ચર. એમાં શું કીધું છે? Calculate weighted average cost of capital if debenture are redeemable after 10 years. तो n बराबर 10 વર્ષ at 3% discount. तो redemption નો discount है. तो redemption value 100 ઓછા 3% discount એટલે 97. net proceed કઈ નથી આપી તો 100 અને tax rate કેટલો હતો? So the company is in 40% tax bracket, so 0.4. So KD is equal to interest into 1 minus tax plus RV minus NP divided by N upon RV plus NP divided by 2 into 100. Interest જુઓ કેટલું છે? 100 રૂપિયાનો ડિબેન્ચર ને 12%. તો ઇન્ટરેસ્ટ આપણે જોઈએ તો 100 ના 12%. 12 તો ઇન્ટરેસ્ટ 12 into 1 minus tax 0.4. એક પર ધ્યાનથી જુઓ, લખશો ને. પ્લસ રિડમ્પશન વેલ્યુ કેટલી? 97 માઈનસ નેટ પ્રોસીડ 100 ડિવાઇડ બાય n બરાબર 10 વર્ષ upon 90 redemption value કેટલી હતી? 97 plus 100 divide by 2 into 100. 1 minus 4 0.6 into 12 7.2 plus 97 minus 100 minus 3. Minus 3 divided by 10 minus 0.3. So plus minus minus 0.3. 6.9 97 plus 100 divided by 2. 98.5 into 100. So 7.2 minus 0.3. Divide by 98.5 into 100. કેટલા આવ્યા? 7%. એટલે 800 છે વાત. 70.1. 7.0 આવે છે. 005 એટલે 7.01 લેવાય. હા, 01 લેવ. ઓકે, ચલો. કોસ્ટ ઓફ ડેટ માં પહેલા ડિબેન્ચર હતા, જ્યારે બીજું પણ છે. જુઓ તો 14% બેંક લોન. હવે બેંક લોન ને ક્યારે ચૂકવવાની એવું કઈ કીધું છે? એટલે ઇરરિડીમેબલ ડેટ છે. ઇરરિડીમેબલ ડેટ માટે આપણને ઇન્ટરેસ્ટ ની જરૂર પડે. તો બેંક લોન 4 લાખની છે, તો 4 લાખના 14%, 56,000 ઇન્ટરેસ્ટ આવ્યો. KD is equal to interest into 1 minus tax upon net proceed into 100. Interest આવ્યો 56,000 into 1 minus tax 0.4 upon net proceed કેટલી? 4 લાખ into 100. આખું ગણો તો KD 8.4% આવશે. કારણ કે 14% હતા તો 0.4 ટેક્સ હતો, તો 0.6 વડે મલ્ટીપ્લાય કરીએ તો 14 ગુણ્યા 0.6. પણ આવું ક્યારે કરાય? જ્યારે નેટ પ્રોસીડ કોઈ બદલાતી હોય ના. 8.4. ચલો, આ મળી ગયું. હવે લિસ્ટમાં જુઓ શું બાકી રહ્યું? રિઝર્વ એન્ડ સરપ્લસ. તો રિઝર્વ્સ ની વાત કરીએ તો રિઝર્વ્સ એટલે કોસ્ટ ઓફ રિટેનર ની KR બરાબર શું થાય? K
KR બરાબર KE તો KE કેટલા હતા 12.67% તો KR પણ મળી ગયું હવે અમે એવું કીધું છે કે બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ બંને વેઇટ થી ગણો નથી કીધું ને એવું કઈ કીધું નથી કે બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ વેઇટ થી ગણો તો કયા વેઇટ થી ગણવાની બુક વેલ્યુ વેઇટ થી તો calculation of weighted average cost of capital કયા વેલ્યુ થી બુક વેલ્યુ કઈ રીતે બુક વેલ્યુ વેઇટ થી જ ગણવાનું તો સૌથી પહેલું કોલમ આવશે સોર્સ સોર્સ માં કોણ કોણ છે તો પહેલું ઇક્વિટી શેર બીજું રિઝર્વ એન્ડ સરપ્લસ ત્રીજું 10% પ્રેફરન્સ શેર ચોથું 12% ડિબેન્ચર અને પાંચમું 14% બેંક લોન ચલો એની અમાઉન્ટ લખતા આપણે પછી અમાઉન્ટ નું ટોટલ કરવાનો ત્યાર પછીના દાખલામાં પછી આપણે આની પહેલાના દાખલામાં વેઇટ શોધતા આવડ્યું તો ટોટલ વેઇટ કેટલું હોય 8 વેઇટ કઈ રીતે મળે તો કે રૂપીસ ડિવાઇડ બાય ટોટલ રૂપીસ બરાબર પછી કોસ્ટ ઓફ કેપિટલ કે અહીંયા ટોટલ નહીં આવે આપણે શોધેલી જ છે ઇક્વિટી શેર ની કોસ્ટ કેટલી હતી તો કે બરાબર 12.67 પછી રિઝર્વ એન્ડ સરપ્લસ ની સેમ કેઆર છે 12.67 પ્રેફરન્સ શેર ની 10.73 ડિબેન્ચર ની 7.01 અને બેંક લોન ની 8.4 પછી વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ મળી જાય કેવી રીતે તો કે W * A બરાબર તો આન્સર લખવાનો therefore weighted average cost of capital is dash આવડ્યા દાખલો તમારે એના જેવા જ બધા દાખલા છે 57 છે 58 છે અપ ટુ 67 માં તમને જે ડાઉટ હોય એવું કરાઈશ એટલે આવતીકાલે આ ચેપ્ટર પૂરું ક્લિયર યુનિટ નંબર 4 નું આ ચેપ્ટર આપણે પૂરું જો તમારી ઓફલાઈન એક્ઝામ લેવાય બરાબર ઓનલાઈન ની જગ્યાએ ઓફલાઈન કઈ ગાઈડલાઈન આવે ને ઓફલાઈન એક્ઝામ લેવાય તો આવો દાખલો 15 માર્ક્સમાં પૂછાશે ક્લિયર કમ્પ્લીટ ચલો આપણે હવે કેટલાક દાખલા જોઈએ ક્વેશ્ચન નંબર 58 પેજ નંબર 13 ઓપન કરો The following information has been extracted from the balance sheet of Gauri Limited. Equity share capital share of 10 each 4 lakh. तो 4 lakh divide by 10 करो तो 40,000 equity share થયા 12% डिबेंचर ऑफ 100 each तो 4 लाख भाग्या 100 करो तो 4000 डिबेंचर થયા અને 18% ટર્મ લોન 12 લાખ થયા પાછળ The company had been paying dividend at a consistent rate of 20%. 20% dividend આપે છે શેના પર ગણાય ફેસ વેલ્યુ પર and the current market price is 160. Determine weighted average cost of capital. બરાબર મારી જોડે જ ગણશો ક્વેશ્ચન નંબર 58 સૌથી પહેલા કોસ્ટ ઓફ ઇક્વિટી ગણીએ જે આપણે કે તરીકે ઓળખીશું K is equal to D1 upon P0 into 100 plus G. G means growth. હવે D1 એટલે ડિવિડન્ડ પરસેન્ટ તો ઇન્ફોર્મેશન માં જો કેટલા ટકા ડિવિડન્ડ કીધું તું 20% ઇક્વિટી શેર 10 રૂપિયાનો હતો તો 10 ના 20% કેટલું ડિવિડન્ડ થાય કરો તો 2 રૂપિયા થશે
ડિવાઈડ બાય P0 માર્કેટ પ્રાઇસ ઓફ ઇક્વિટી શેર કેટલી આપી હતી 160 ગુણ્યા 100 ગ્રોથ રેટ આપ્યો નથી એટલે 0 તો કેટલા આવશે 1.25% કોસ્ટ ઓફ ઇક્વિટી મળી ગઈ પછી કોસ્ટ ઓફ ડેપ્ટ ગણીએ એની અંદર આપણને 12% ડિબેન્ચર આપ્યા હતા પહેલા એમાં નેટ પ્રોસીડ વિશે કંઈ કીધું નથી તો સૂત્ર KD interest into 1 minus tax upon net proceed into 100 હવે 100 રૂપિયાનો ડિબેન્ચર હતો તો ઇન્ટરેસ્ટ 100 ના 12% કેટલા થાય 12 રૂપિયા તમે 4 લાખ પર ગણો કે 100 રૂપિયા પર ગણો કોઈ ફરક પડે નહીં into 1 minus tax કેટલો હતો 0.3 divide by net proceed કેટલાનો ડિબેન્ચર હતો 100 કેટલા રૂપિયા આવ્યા હતા into 100 તો 8.4% એ તમને શું મળી ગયું કેડી પણ બીજું પણ ડેપ્ટ આપ્યું છે 18% ટર્મ લોન એમાં ઇન્ટરેસ્ટ કેટલું થશે તો કે 12 લાખની લોન હતી એના 18% 2,16,000 इंटरेस्ट आयो सूत्र એ જ રહેશે KD interest into 1 minus tax upon net proceed into 100 तो इंटरेस्ट 2,16,000 into 1 minus 0.3 upon net proceed કેટલાની લોન હતી 12 લાખ into 100 12.6% આ મળી ગયું તો પહેલા તો દરેકની કોસ્ટ શોધી કાઢી હવે શું બનાવવાનું તો કેલ્ક્યુલેશન ઓફ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ કઈ રીતે ગણવાનું એવું નહીં કીધું તો કઈ રીતે ગણવાનું बुक वैल्यू वेट थी तो चलो पहला सोर्स एमा क्या सोर्स आवशे इक्विटी शेयर कैपिटल 12% डिबेंचर 18% टर्म लोन रुपीस इक्विटी शेयर 4 लाख डिबेंचर 4 लाख टर्म लोन 12 लाख टोटल 20 लाख પછી W એટલે વેઇટ વેઇટ કઈ રીતે મળશે તો 4 લાખ ડિવાઇડ બાય 20 લાખ 0.2 આ પણ 0.2 અને આ 0.6 टोटल वेट કેટલું થવું જોઈએ 1 પછી કે બરાબર કોસ્ટ ઓફ ઇક્વિટી કેટલી હતી 1.25 ડિબેન્ચર ની કોસ્ટ 8.4 અને ટર્મ લોન ની કોસ્ટ 12.6 તો વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ W into K
1.25 ગુણ્યા 0.2 0.25 8.4 ગુણ્યા 0.2 0.6 ગુણ્યા 12.6 7.56 તો સરવાળો 9.49 so therefore weighted average cost of capital is 9.49%. આવડ્યો? ક્લિયર? હવે એના પછીનો દાખલો જુઓ. ક્વેશ્ચન નંબર 59 એ તમારે હમણાં ગણવાનો છે. 3 companies Om, Jay and Jagdish are in the same type of business and hence have similar operating risk. એટલે એક જ ધંધો કરે છે, એક જ પ્રકારનો, એટલે બિઝનેસ રિસ્ક બધાનું કેવું છે? સરખું. However, the capital structure of each of them is different and the following are the details. બધાનું capital structure અલગ અલગ છે. ચલો ઓમની હવે ક્વેશ્ચન નંબર 59 જુઓ. 3 companies Om, Jay, Jagdish are in the same type of business and hence have similar operating risk. એટલે એક જ પ્રકારનો બિઝનેસ કરે છે એટલે ઓપરેટિંગ રિસ્ક એટલે બિઝનેસ રિસ્ક બધાનું કેવું હોય? એક સરખું. However, the capital structure of each of them is different and the following are the details. દરેકનું કેપિટલ સ્ટ્રક્ચર અલગ અલગ છે. એટલે કે કોઈ વધારે દેવું વાપરે છે, કોઈ વધારે ઓનર્સ ફંડ વાપરે છે અને કોઈ મીડિયમ દેવું વાપરે છે. તો આપણે અહીંયા આગળથી બેસ્ટ કેપિટલ સ્ટ્રક્ચર વાળી કંપની સિલેક્ટ કરવાની છે. તો બાજુમાં લખો સિલેક્ટ બેસ્ટ કેપિટલ સ્ટ્રક્ચર. દાખલામાં નથી કીધું પણ એવું એડિશનલ પૂછી શકે. તો બેસ્ટ કેપિટલ સ્ટ્રક્ચર કોને કહેવાય? કે જેની અંદર ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ કેવી હોય? ઓછી હોય. આપણે કોસ્ટ ઓફ કેપિટલ એટલે જે ફંડ લીધું એની કોસ્ટ, તો એ કોસ્ટ ઓછી હોય તો વધારે સારું, એટલે એને બેસ્ટ કેપિટલ સ્ટ્રક્ચર કહેવાય. પહેલું છે ઓમ. એમાં ફક્ત જો ઇક્વિટી શેર જ આપ્યા છે, ડિબેન્ચર કે કશું આપ્યું નથી. તો આપણે સૌથી પહેલા શું કરશો? કોસ્ટ ઓફ ઇક્વિટી ફાઇન્ડ કરશો. શું ફાઇન્ડ કરશો? કોસ્ટ ઓફ ઇક્વિટી. હમણાં જોઈ લો એકવાર, પછી તમારે આ દાખલો જાતે ગણવાનો છે. ચલો 59 સૌથી પહેલા શું શોધવાનું? કોસ્ટ ઓફ ઇક્વિટી. દરેક વાર સૂત્ર લખવાનું, એક જ વાર લખવાનું D1 upon P0 into 100 plus G. લખી નાખ્યું? ચલો ઓમની વાત કરીએ. ઓમની અંદર D1 એટલે ડિવિડન્ડ પર શેર. જુઓ કેટલું આપ્યું હતું? 2.70. P0 એટલે માર્કેટ પ્રાઇસ પર શેર. કેટલા હતા? 15 into 100 પ્લસ ગ્રોથ રેટ. ગ્રોથ રેટ કશો આપ્યો છે? નથી. હોત તો લખત આપણે, બાકી ગ્રોથ લખવાની પણ જરૂર નથી. તો કેટલા આવશે? 18%. એવી રીતે તમને જય અને જગદીશ બંનેની કોસ્ટ ઓફ ઇક્વિટી ગણતા આવડે? ચલો ત્યાર પછી કોસ્ટ ઓફ ડેટ. હવે ડેટ એટલે દેવું. દેવું કોની અંદર હતું? જય અને જગદીશમાં. તો જયની વાત કરીએ તો જયની અંદર શું હતું? 10% ડિબેન્ચર. 10% કેટલી આયા? એમાં ડિબેન્ચર છે અને એની અંદર જુઓ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો હતો? 10%. ઓકે, ચલો તો ઇન્ટરેસ્ટ ગણ નાખીએ. તો ડિબેન્ચર ની ફેસ વેલ્યુ કેટલી હતી? 1 લાખ.
ડિબેન્ચર કૌંસમાં લખ્યું છે ફેસ વેલ્યુ 100 ઇંચ, તો ઇન્ટરેસ્ટ 100 ના 10%. 10. ચલો ઇન્ટરેસ્ટ 10 આવ્યું. ટેક્સ રેટ કેટલો આપ્યો છે 50%. તો KD is equal to interest into 1 minus tax upon net proceed into 100. Interest 10, 1 minus tax 50% એટલે 0.50. નેટ પ્રોસીડ માં તમને જો માર્કેટ પ્રાઇસ આપી હોય તો લેવાની. તો માર્કેટ પ્રાઇસ પર ડિબેન્ચર કેટલા હતા? 125 ગુણ્યા 100. તો 1 minus 0.5 into 10 એટલે 5 ભાગ્યા 125 ગુણ્યા 100. તો કેડી કેટલા આવશે? 4%. એવી રીતે જગદીશમાં કેડી શોધતા આવડે. પછી 3 નું શું ગણવાનું? વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. કઈ રીતે ગણવાનું કીધું છે? અંડરલાઈન કરો. યુઝિંગ માર્કેટ વેલ્યુ વેઇટ. છેલ્લી લીટી. You are required to compute the weighted average cost of capital using market value weight of each company. So weighted average cost of capital by market value weight. ચલો હું પહેલા ઓમની ગણતરી કરું. ઓમની અંદર સોર્સમાં ફક્ત એક જ હતો. કયો? ઇક્વિટી શેર કેપિટલ. રૂપીસ ની અંદર જોઈએ તો કેટલી આવશે? તો માર્કેટ વેલ્યુ વેઇટ ગણવાના છે. તો 40000 ઇક્વિટી શેર અને માર્કેટ પ્રાઇસ 15. તો 40000 ગુણ્યા 15 કેટલા થશે? 6 લાખ. બરાબર. ચલો રૂપીસ થયા. વેઇટ આપવાનું છે તો ટોટલ કેટલું આવે? 6 લાખ. તો વેઇટ 6 લાખ ભાગ્યા 6 લાખ એક જ આવે. કે બરાબર કેટલા હતા ઓમના? 18%. તો વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ 18 એકા 18. તો ટોટલ 18% આવી ગયું. તો therefore weighted average cost of capital is 18%. ક્લિયર? પછી જયની ગણતરી કરવાની. જયની અંદર સોર્સમાં ઇક્વિટી શેર કેપિટલ આવશે. કેટલા શેર હતા? 25000 શેર હતા અને માર્કેટ પ્રાઇસ 20 હશે. તો 25000 ગુણ્યા 20. તો જયમાં આપણે લખ્યું ઇક્વિટી શેર કેટલા હતા? 5 લાખ. કઈથી આવ્યા? તો 25000 ઇક્વિટી શેર ઇન્ટુ માર્કેટ પ્રાઇસ 20. અને ડિબેન્ચર છે બીજા. તો જયની અંદર ડિબેન્ચર જુઓ કેટલા હતા? ટોટલ 1000 ડિબેન્ચર ગુણ્યા માર્કેટ પ્રાઇસ 125. તો 1,25,000 સરવાળો 6,25,000. હવે વેઇટ આપીએ તો 5 લાખ ભાગ્યા 6,25,000 કરો. 0.8. અને 1,25,000 ભાગ્યા 6,25,000 તો વેઇટ ટોટલ 1 થઈ ગયું. કે એટલે કોસ્ટ ઓફ કેપિટલ. ઇક્વિટી શેર ની તમે શોધી જશે. આપણે ગણવા આપીની જાતે. ડિબેન્ચર ની આપણે ગણી કેટલી હતી? 4. એના પરથી વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ કેવી રીતે મળે? તો કે W into K 0.2 ગુણ્યા 4 તો 0.8. અહીંયા K લખશો એટલે ગુણાકાર પડી જશે. એટલે લખવાનો આન્સર therefore weighted average cost of capital is dash. ક્લિયર? એટલે કોનું ગણ નાખવાનું? જગદીશનું. 3 નું ગણ નાખીએ પછી આપણે સિલેક્ટ કઈ કંપની કરવાની? તો the best option is dash company which shows least cost of capital. જેની કોસ્ટ ઓફ કેપિટલ ઓછી હોય સિલેક્ટ કરીશું. ક્લિયર? ઓકે કમ્પ્લીટ કરો. ક્વેશ્ચન નંબર 60 જુઓ. Vinayak Limited has the following capital structure. Equity share capital of 100 is 80 lakh, 12% preference share of 100 is 20 lakh, 14% debenture of 100 is 60 lakh.
total 1 crore 60 lakh. The market price of equity share capital is 200. એટલે P0 થશે. It is expected that company will pay a current dividend of 20%. એટલે D1 મળી ગયો. Which is expected to grow at 5% per annum forever. એટલે G મળી ગયો. Assume 30% corporate tax. You are required to calculate weighted average cost of capital based on existing capital structure. તો બેઝિક વસ્તુ પહેલી તો તમને આવડે એવી જ છે. પહેલા આપણે સિચ્યુએશન એ ગણીએ છે. એના માટે K બરાબર D1 upon P0 into 100 plus G. D1 કેટલા છે 20, P0 200 into 100 plus G કેટલા હતા 5%. તો આ કેટલા આવશે 10 ને 5 15%. આ કે મળી ગયો. પછી 12% પ્રેફરન્સ શેર છે. તો 12% પ્રેફરન્સ શેર માટે શું ગણીએ KP. KP બરાબર PD upon NP into 100. પ્રેફરન્સ શેર કેટલાનો હતો 100 રૂપિયાનો 12%. તો 100 ના 12% પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું આવે 12. એની કોઈ માર્કેટ પ્રાઇસ આપી નથી ને, એટલે નેટ પ્રોફિટ 100 જ રહેશે into 100. તો જવાબ કેટલો આવ્યો 12%. કેપી મળી ગયા. ત્યાર પછી 14% ડિબેન્ચર. એને માટે KD. KD is equal to interest into 1 minus tax upon net proceed into 100. 14% નો ડિબેન્ચર છે, તો 100 ના 14% 14 ઇન્ટરેસ્ટ into 1 minus tax. tax કેટલા ટકા હતો 0.3 upon net proceed. કશું માર્કેટ વેલ્યુ આપી નથી એટલે 100 into 100. 0.0. તો KD બરાબર 9.8%. KD મળી ગયા. એને આધારે તમારે શું શોધવાનું છે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. આપણે સોર્સમાં કઈ નથી કીધું તો બુક વેલ્યુ જ ગણવાનું. ઇક્વિટી શેર કેપિટલ 12%, પ્રેફરન્સ શેર કેપિટલ અને 14% ડિબેન્ચર. ચલો એની રૂપીસ લખી નાખવાની. પછી વેઇટ મળી જશે કે આપણે લખી નાખવાનો. એટલે તમને શું મળશે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. ચલો આ પોઈન્ટ ક્લિયર આવડ્યો. ત્યાર પછી એની અંદર સિચ્યુએશન નંબર બી કહે છે the new weighted average cost of capital શોધવાના છે. if the company raise an additional 40 lakh debt by borrowing 16% term loan. શું થયું કંપનીએ નવી લોન લીધી. નવી લોન લે એટલે દેવું વધે, દેવું વધે તો રિસ્ક વધે, રિસ્ક વધે તો રિટર્ન વધે. તો એક બાજુ પ્રોફિટ વધશે ને ડિવિડન્ડ પર શેર વધશે, પણ રિસ્કી બિઝનેસમાં માર્કેટ વેલ્યુ શેરની શું થઈ જશે ઓછી થઈ જશે. બરાબર. તો આપણે આની અંદર ન્યુ કેટલા ટકાની 16% ટર્મ લોન લીધી. તો એને માટે KD બરાબર interest into 1 minus tax upon net proceed into 100. કેટલાની લોન હતી 40 લાખ. 40 લાખના 16% કરો 6,40,000 into 1 minus tax 0.3 upon net proceed 40 lakh into 100. કેટલા થશે 11.2. તો KD બરાબર 11.2%. તો કોને માટે ટર્મ લોન માટે. ડિબેન્ચર પ્રેફરન્સ એટલે તો આ જ રહેશે. આપણે આ નવી લોન લીધી. ચલો નવી લોન લીધી શું થયું this would result in increasing expected dividend 24. ડિવિડન્ડ કેટલું થઈ ગયું 24 રૂપિયા. and leave the growth rate unchanged. growth તો એટલો જ રહે છે
but price of equity share will fall to 160. તો ન્યુ કે શોધવા પડશે બરાબર d1 upon p0 into 100 plus g. તો ડિવિડન્ડ થઈ ગયું 24 રૂપિયા, માર્કેટ પ્રાઇસ 160 into 100 plus ગ્રોથ 5%. 24 ભાગ્યા 160 ગુણ્યા 100 કરો 15. તો 15% પ્લસ 5%. તો નવી કોસ્ટ ઓફ ઇક્વિટી કેટલા આયા? 20%. થઈ ગયો? 15% ને 5% બંને ટકા છે ડાયરેક્ટ સરવાળો જ કરવાનો. હવે કેલ્ક્યુલેશન ઓફ ન્યુ વેટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. સૌથી પહેલા સોર્સ માં શું આવશે? ઇક્વિટી શેર, 12% પ્રેફરન્સ શેર, 14% ડિબેન્ચર અને 16% ટર્મ લોન. થયું? રૂપીસ તરીકે તમારી પાસે છે જ. ટર્મ લોન ના કેટલા આવશે? 40 લાખ. બાકી બધાના આપેલા જ છે એ સરવાળો આવડે. ત્યાર પછી વેઇટ આપી દેવાનો. આવડે વેઇટ આપતા? ઓકે. કે માં નવો કે જેનો શોધ્યો છે લેવાનો. તો ઇક્વિટી શેરનો કેટલો હતો? 20 અને 16% ટર્મ લોન નો 11.2 હતો. પ્રેફરન્સ શેરનો એનો એ જ રહેશે 12% અને ડિબેન્ચર નો 9.8%. તો 12 અને 9.8 થયો. ગુણાકાર કરો એટલે વેટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ મળી જશે. ક્લિયર? એટલે આટલો આવડ્યો. બાકીના દાખલા બધા એના જેવા જ છે, ખાલી 62 નંબરનો દાખલો થોડો અલગ છે. ક્વેશ્ચન નંબર 62. A company is considering the following to raise additional capital for its expansion scheme. કંપનીને પોતાનો બિઝનેસ વધારવો છે, એને માટે એની પાસે ત્રણ ઓપ્શન છે. ચલો હું એક ઓપ્શન ગણાવીશ. ઓપ્શન નંબર 1. ધ્યાનથી જુઓ. ઓપ્શન 1 માં ઇક્વિટી શેર કેપિટલ પર્સન્ટેજ માં કેટલા હતા? અહીંયા આગળ પર્સન્ટેજ આપ્યા છે તો 75 અને ડેપ કેટલા હતા? 25. વેઇટ આપો તો 0.75 0.25 અને ટોટલ 1 થાય. એટલું ખબર પડી? ચલો કે એટલે કોસ્ટ ઓફ કેપિટલ. કોસ્ટ ઓફ ઇક્વિટી 16% હતા તો 16 લખવાના. પણ કોસ્ટ ઓફ ડેટ શું કીધું છે? 12%. પણ પ્રી ટેક્સ છે ને એટલે ટેક્સ બાદ કરતા પહેલા ટેક્સ રેટ કેટલો હતો? 30%. તો કેડી બરાબર કેટલા થશે? 12% આપ્યા છે તો 12 ગુણ્યા 1 માઈનસ ટેક્સ 0.3 તો 8.4 થઈ જશે. થાય ને એવું? તો k બરાબર 8.4. વેટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ 16 ગુણ્યા 0.75 12 અને 25 ગુણ્યા 8.4 તો ટોટલ 14.1. વેટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ મળી ગઈ. એવી રીતે ઓપ્શન નંબર 2 નું ગણિત આવડે, ઓપ્શન 3 નું ગણિત આવડે. આમાંથી જેની કે વેટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ સૌથી ઓછી હોય એ કેપિટલ સ્ટ્રક્ચર સિલેક્ટ કરવાનો. તો V સિલેક્ટ ડેશ કેપિટલ ડેશ ઓપ્શન which shows least weighted average cost of capital. જેની weighted average cost of
ઓફ કેપિટલ સૌથી ઓછી હોય એ ઓપ્શન સિલેક્ટ કરીશું. બાકીના દાખલા તમને આવડે એવા છે, કોઈ નવો પોઈન્ટ છે નહીં, તો ટ્રાય કરવાના, ના આવડે તો મને પૂછવાનું. ઓકે, ચલો તો આપણે કોસ્ટ ઓફ કેપિટલ ચેપ્ટર પૂરું કર્યું. ક્લિયર?